શંકરસિંહ વાઘેલા આપણને હાલ જો વાત કરવા જઈએ તો સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે અને હવે શંકરસિંહ વાઘેલા બાપુ દ્વારા ફરી એકવાર વાત કરવામાં આવી છે ક્ષત્રિય સમાજને લઈને. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. શંકરસિંહ વાઘેલા બાપુને જો લઈને વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલા બાપુ હવે આપણને સતત સમગ્ર ગુજરાતમાં એક્ટિવ જોવા મળી રહ્યા છે. આપણે જોયું કે જ્યારે ચેતર વસાવાની આખી બાબત સામે આવી ત્યારે તેઓ આદિવાસી સમાજની વચ્ચે પણ આપણને જોવા મળ્યા હતા અને હવે શંકરસિંહ વાઘેલા બાપુ દ્વારા ક્ષત્રિય સમાજને લઈને શું વાત કરવામાં આવી છે સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ. શિક્ષણ નિમિત્તે મળ્યા છે દરેક સમાજને એનો કાર્યકર્તા આગેવાન એ જે સમાજ પાસે હોય લાંબા ગાળે એ આખો સમાજ સુખી થાય. તમે બનાસકાંઠામાં છેલ્લો જિલ્લો એમાં આ વિસ્તાર તો નવાબશાહી એમાં આગેવાન જે અહીં સંસ્થાના આગેવાનો વિચારશો કે આપણે આવું કરવું, ગામડા દિલ કાંજીભાઈને વિચારશો કે આપણે ગાંધીનગરમાં કરવું, સમાજના કાર્યકર્તા વિચાર એ વિચાર ભલે મોટો આવ્યો પણ આવ્યો. અહીં ગલબાભાઈ હતા, અહીં મુંબઈ રાજ્યમાં એક ધારાસભા, બાજુમાં મહેસાણામાં માનસિંહભાઈ ચૌધરી, આણંદમાં પહેલી અમૂલ ડેરી, પૂર્ય દલે ત્રિભુવનભાઈ પટેલ. જો ગલબાભાઈને વિચાર આવ્યો તો આપણને કેમ વિચાર નહીં આવ્યો પડે આપણે બી આવી ડેરી કરીએ? માનસિંહભાઈને વિચાર આવ્યો કે શાળામાં ત્યાં કેમ કોઈને વિચાર નહીં આવ્યો? ગુજરાતમાં લગભગ રજવાડા તો 224-25 જેટલા રજવાડા હતા આના મોટા. એમને કોઈને કેમ આવો વિચાર નહીં આવ્યો? આના મૂળમાં જે ગઈકાલે હતું કે આપણે શું આપણે ક્યાં ભણવું છે એમાં એ સમજણ, અને જેને નહોતું અંગ્રેજીમાં હેઝ નોટ એને કહે છે, નથી, એમના આગેવાનોની સમજણ એ દાખલા જોવા જોઈએ. અહીં નટુભાને શિક્ષણમાં આવું ડોનેશન અપાય એવું મારા ખ્યાલથી આનંદનાથજીએ ખાસ એમને હરિદ્વાર આવ્યા ત્યારે વાત કરી. મેં તો ખાલી બધા એકડા ભેગા કરવાનું કીધેલું, 1 કરોડ અને 11 લાખ વાળા એકડા એ એક રાજકારણમાં તો વારસામાં હોય છે. ગુલાબસિંહને વારસામાં મળ્યું પણ સંન્યાસ વારસામાં મળે એવું ખરું? ઝુંપડનાથજીને સંન્યાસ વારસામાં મળે. રાજકારણમાં તો થોડું આડું અવરું હોય પણ ભગવા કપડા પહેર્યા પછી બહુ કાઠું પડતું હશે. એટલે એ સમાજમાં જે આજે વિચાર આવ્યો એ વિચાર એટલો મોડો વિચાર આવ્યો, ભલે મોડો ભલે આવ્યો કે હરીફાઈમાં કે પહેલો દોડે માણસ 5 કિલોમીટરની રેસ હોય ને તક મળી જાય પછી બીજા તમે ગમે એટલું દોડો તો પણ જે સમાજ ગઈકાલે જેની પાસે નહોતું એની આખો ઉભરી સમાજ ન ચાલે. એ મહેસાણાના કલવા પટેલ હોય, સૌરાષ્ટ્રના ખોડલધામમાં લેવા પટેલ હોય, એ ચૌધરી સમાજ ગલબાભાઈ હોય કે માનસિંહભાઈ હોય. દાખલો એટલા માટે કે 47 પહેલા ને 47 પછી બહુ લાગુ નથી.
ચૌધરી સમાજ તો એ હમણાં સુધી તો એના મૂળમાં જે સમાજના સમજદાર આગેવાનોએ જે વિચાર કર્યો અને વિચારમાં એમને શૈક્ષણિક સંસ્થામાં અને સ્કીલ કહેવાય કેળવણી એ જ કામમાં આવવાનું છે. અને એ કામમાં આવવા માટે હમણાં વડોદરામાં સરદાર ધામમાં ઝાયડસવાળા એમને લગભગ 500 કરોડ રૂપિયાની યુનિવર્સિટી 500 કરોડ રૂપિયા. આપણે મુખ્યમંત્રી બેઠા હોય તમે 100 કરોડ ના જાહેર કરો, જાઓ થાવ બધા કરો. આ મથું પડે 11,000 આપો, 51,000 આપો. એ જે તે વખતે 47 પછીની મહેનત એની આંખો ખુલી. એમાં ઊંઝા માતામાં કડવા પાટીદાર સમાજે રસ કાઢ્યો શિક્ષણ માટે. અત્યારે 10,000 કરોડ કરતા વધારે બેંકમાં જમા, 10,000 કરોડ કરતા. હરીફાઈ કરો, પહોંચો તમે. અને એ પૈસા સમાજમાં આવનાર પેઢીને તૈયાર કરો. એ સમાજ પાસે આખા ગુજરાતના કડવા પટેલ કયા ગામમાં કેટલા શું કરે છે એની વિગત એમને ઊંઝાની કોમ્પ્યુટરમાં મળશે. એમાંથી આપણે શીખ્યા આ 500 કરોડ 200 દીકરીઓ સરદાર ધામ. આપણા સમાજની દીકરીઓ હોય તો કહેજો એમને કે આપણે રાખશે. 200 દીકરીઓ દત્તક લીધી કે યુપીએસસી થાય ત્યાં સુધી તમામ ખર્ચો સંસ્થા કરશે. અને સમજાવો કે એ 200 દીકરીઓમાં 50ની યુપીએસસી થશે. સલામતા આપણે આગળ કલેક્ટર, આઈપીએસ, જીએસપી એ ત્યાં સુધી ભૂખ ન ઉઘરે. એટલે ભૂખ એટલી મોડી ઉઘરે કે પછી તો ઉઘરે તો એ ન ઉઘરે તો. હા, હું એટલા માટે દાખલો આપું છું કે જે કોમ્પિટિશનમાં 500 કરોડની યુનિવર્સિટી આમ ગમત અને ભીખુ સુભે કે પેલું અમારે તૈયારી કરીએ છે, શું કરીએ તો ચાલુ કરજો, ખુશી તો કહેજો, પતી જશે. પણ એ ક્યાં અને 500 કરોડ ક્યાં? તમારું બજેટ 50 કરોડનું છે, 50 કરોડ નહીં હોય, પેલું 500 કરોડ, આમ એક 500 કરોડ. એ બધામાં તમારી પાસે આજે શું છે હાલ? આ સમાજ કેમ તાકાતવાળા થતો? શાસનની તાકાતથી, સત્તાની તાકાતથી. પાવર, સત્તા, એનાથી પાવર આવ્યો. અહીં જે પાવર હતો કાળામાં હમણાં તરવાર, એ પાવર જતો રહ્યો. આજે જે પાવર હતો, તાકાત, એ ગઈ. હવે તમારો ઉપયોગ ક્યાં છે? કઈ લડાઈમાં, કયા યુદ્ધમાં તમને મોકલવાના છે? અને જે કોમ્પિટિશનમાં એમને લાગ્યું તો આજે સરદાર ધામમાંથી 40-50 યુપીએસસી દર વર્ષે, યુપીએસસી 40-50 દર વર્ષે આંકડો વધવાનો. અને તાકાતથી બધી તાકાત, ઉદ્યોગો, સત્તા, સામાજિક, કોઓપરેટિવ, ડેરી, એપીએમસી, બેન્કો, કોઓપરેટિવ. હવે સમજાવો કે આ તમે ક્યાં અને કેમ નહીં? આમાં રાજકારણ ના હોય, ભાજપ કોંગ્રેસ ચાલ્યા કરવા, મેં તો બધું જોઈ લીધું છે. આમાં પક્ષો ના હોય. ગલબાભાઈ કોઈ પક્ષ જોઈ ગયા હતા કે માનસિંહભાઈ ચૌધરીએ પક્ષ જોયેલો, અમે કોઈ પક્ષ જોઈ નામાં પડ્યા હતા. માધ્યમ હોય, પણ જે સમજદાર કાર્યકર્તાને જે સમજણ હોય કે ભાઈ આ મારે આમનો હાથ ચાલવાનો છે, આ નથી સમજતા, મારે સમજાવવા. અને
ન સમજે તો ગણિતમાં તો ઈશારો હોય. લોકશાહીમાં ક ખ તો આવું ન કહેવાય, આખી કથા ન કરાય. એ ઈશારો આપણે નથી આવડતા, આપણે નથી ખબર પણ નથી, આપણે શું કરવું. જો તમે સત્તાનું સાધન, ધારાસભ્ય, MP, મંત્રીઓ, મુખ્યમંત્રી, વડાપ્રધાન એ સત્તાના કેન્દ્રો છે. એ ઈશારો ખાલી પૂરતો હોય. હવે આપણે તો બહુ સત્તા ભોગવી, આખી જિંદગી બધી મજા કરી. હવે જેને ભોગવો તો ફરિયાદ નહીં કરવાની. મરી ગયા, પોલીસ કાંતો સાંભળતો નથી, કમ્પાઉન્ડ વોલ બાકી છે ને કોઈ રાજ્યસભાનો MP હોય મદદ કરે તો સારું, આવું નહીં કહેવાય. તમે ધારો બધું કહી શકો, પણ ધારવું જ નથી. આપણે નહીં ધારવાનું. અને મારે શું બાકી રહી ગયું, પણ સમજાવો તમે. મુખ્યમંત્રી મેં કીધું કે આપણે બેઠા હોય તો મારે બેહવું છે. ના, બેઠાનો કરંટ કેટલો હતો? ખાલી ગમતમાં બેઠા 1 વર્ષ, મજાકમાં. એનો કરંટ ખાલી રાધનપુર નહોતું, આખા ગુજરાતમાં બધે. એ કરંટ કોઈ એક સમાજ માટે નહીં, એ સમાજ આખો સમાજ એક કરંટમાં, પણ બીજો સમાજ એનાથી દુઃખી એવું નહીં. આપણો કોમવાદ ક્યારે અહીંયા માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજને લઈને નહીં, પરંતુ અનેક જે અન્ય સમાજો છે એમને લઈને પણ વાત કરવામાં આવી છે. એ પછી ચૌધરી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, પરંતુ અહીંયા તેમના દ્વારા એક જ વાત કરવામાં આવી છે કે હવે જો સમાજને આગળ આવવું હશે તો અનેક પાસા ઉપર ધ્યાન રાખવું પડશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.